उद्धव जैसा ज्ञान हमें देना, उद्धव जैसा ज्ञान हमें, केवट जैसा काम हमें देना, केवट जैसा काम हमें। उद्धव के श्याम को बार बार वंदना, उद्धव के श्याम को बार बार, केवट के राम को हजार बार वंदना, केवट के राम को बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार। मेरे सदगुरु जी को लाख बार वंदना, मेरे सदगुरु जी को। नरसिंह जैसी श्रद्धा हमें देना, नरसिंह जैसी श्रद्धा हमें, नरसिंह जैसी श्रद्धा हमें देना, नरसिंह जैसी श्रद्धा हमें। जलियाण जैसी शक्ति हमें देना, जलियाण जैसी शक्ति हम। नरसिंह के श्याम को बार बार वंदना, नरसिंह के श्याम को बार बार। जलियाण के राम को हजार बार वंदना, जलियाण के राम को हजार बार, बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार। मेरे सदगुरु जी को लाख बार वंदना, मेरे सदगुरु जी को लाख। बोली श्री सदगुरु देव की जय, कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की। कई ना मानो तो सदगुरु ની વાત માની લેજો। જે તમે કોઈ ગુરુ કરેલા હોય ને, જ્યારે સબરીબાઈને રામ ભગવાન મળ્યા ને તો એમને ખુશી એક વસ્તુની હતી કે રામ ભગવાન મળ્યા, એનાથી વધારે ખુશ શેના માટે હતા ખબર છે? કે આજ મારા ગુરુનું વચન સાચું પડ્યું, માતંગ મુનિનું વચન સાચું પડ્યું છે કે મારા ગુરુએ કીધું છે, ગુરુએ કીધું તો આજે આ છે, એટલે ગુરુ વચન ઉપર શ્રદ્ધા રાખવી। બરાબર, થોડું હું તો તમને કહું કે તમે જ્યારથી શરૂઆત થાય ત્યારે ભક્તિની શરૂઆત કરવી। મેં તમે આખું એ જ કહું છું કે જ્યારથી થાય ત્યારે ભક્તિની શરૂઆત કરવી। એક માણસ છે ને સમુદ્ર કિનારે બેઠો હતો, સમુદ્ર કિનારે બેઠો બેઠો રાહ જોતો, સવારથી સાંજ સુધી બેઠો રહ્યો। બીજા ભાઈ આવીને કહ્યું કેમ ભાઈ તું અહીંયા સવારનો બેઠો છે, શું કામ છે? એટલે કે મારે નાહવું છે। તો કે સમુદ્ર સામે છે, નહીં લે ભાઈ। એટલે કે નાહવું તો છે પણ રાહ જોવું જોઈએ। તો કે શેની રાહ જોવે છે? તો કે આ સમુદ્રના મોજા શાંત થાય ને એની, એક મોજું આવે પછી શાંત થાય, તો કે પછી હું નો, પણ મોજા કોઈ સમુદ્રના શાંત થવા, દરિયાના મોજા શાંત થાય, એક જાય એટલે બીજું આવે, બીજું આ ત્રીજું, ત્રીજું ચોથું છે, એટલે એક જાય બીજું આવે। એવું આપણા જીવનમાં પણ આ સુખ દુઃખના મોજા ચાલુ જ રહેવાના છીએ। આપણે બધા રાહ જોઈએ કે આ જીવનના મોજા શાંત થાય અને પછી હરિનામની માળા હાથમાં લઈએ, પણ એ હરિનામની માળા છેલ્લે સુધી હાથમાં લઈ શકાય નહીં। આપણે વિચારીએ કે લગ્ન કરશું પછી કે થોડો લાલો આવી ગયો, લાલો થોડો મોટો થાય, એના પછી લાલો મોટો થાય કે લાલાને લગ્ન થઈ જાય પછી તો પરવાઈ રહ્યું, પછી લાલાને ત્યાં લાલો આવી જાય પણ આપણા હાથમાં માળા આવે નહીં। એટલે જ્યારથી શરૂઆત કરવી હોય ને તે રાહ જોવાય। સત્કર્મ ને સદગુરુ તમે કે સત્કર્મની શરૂઆત કરો, ભગવાનને ભક્તિની શરૂઆત કરો, એમાં મુહૂર્ત જોવાનું હોય નહીં, ચોઘડિયા જોવાના હોય નહીં। આપણે બધા રાહ જોઈએ કે ભાઈ આ ભાગવતમાં અમને ઘણા લોકો કહેતા હોય કે ભાઈ ભાગવત તો ફલાણા મહિનામાં બેસાય, ચૈત્ર મહિનામાં બેસાડી કે આ મહિનામાં બેસાય, પણ એવું રાહ જોવાની જરૂર છે નહીં। ગોળ જ્યારે ખાવ ત્યારે ગળ્યો જ લાગવાનો છે, ભગવાનનું નામ એવું જ છે, બરાબર। અને આ ભગવાનનું નામ લેવાનું હોય ત્યારે બધા ચોઘડિયા જોવાના યાદ આવે કે ફલાણા ચોઘડિયા એમ કરીએ, આ ચોઘડિયામાં તમને કોઈ પૈસા આપવા હોય ત્યારે તમે લોકો કહો છો કે ના અત્યારે વિછુડો બેઠો અત્યારે ના આપતો ભાઈ, તો 5 દા પછી આવજો, એવું તમે કોઈ દા કીધું? જેવા આવે હા હા લાવો લાવો આજે જ આપવાના છે। પેલો પૈસા આપ, તમારો શેઠ તમારા પગારની તારીખ હોય અને ધારો કે અમાસના તમારા પગારની તારીખ હોય તો તમે એમ કહો ના આજ તો અમાસા ભાડે દાડો કહેવાય, આજ તો નહીં હો, આજે નહીં કાલથી, એવું તમે કહો કાલ આપજો શેઠ, તમે લઈ લો પૈસા આપવા પગાર બગાર, એમાં તમે બધા મુહૂર્ત ચોઘડીએ જોઈએ, પણ ભગવાનનું નામ લેવાનું આવે ને એટલે પછી કે ના મહારાજ હમણાં રવા દો 2 મહિના પછી ચૈત્ર મહિનો આવે, પછી ચૈત્ર મહિના મૂજો કે હવે આપણે કથા બી આવે નહીં, કે ના મહારાજ હવે છે ને અમારે બધા બહેનો ના પાડે। એટલે આ કથાની વાત નહીં પણ ભગવાનના નામની વાત છે કે ભગવાનના નામમાં આની વાત થાય છે કે આપણે રાહ જોતા રહીએ કે અમારે લાલો લાલા ત્યાં લાલો આવી જાય પણ આપણા હાથમાં માળા આવે નહીં। એટલે હંમેશા કહું છું કે ભાઈ
અને આખી જિંદગી છે ને તમે જે ચિંતન કર્યું તમને મનોપથારી યાદ આવે જે તમે આખા જીવનમાં કર્યું હોય ને બરાબર. આ આપણે કોરોના બધા ઘરે તો ઘરે બેઠા આપણે યાદ કરતા કે ના પેલી કથા પેલી મજા આવી નંદ મહોત્સવ ઉજવ્યો આ કર્યું તે કર્યું તેવું કંઈક આપણે યાદ કરીશું જે જીવનમાં તમે કંઈક યાત્રાઓ કરી તીર્થયાત્રા કે કંઈક સારું દાન પુણ્ય કર્યું હશે કે કર્મ કર્યું હશે તો એ બધું તમે બેઠા યાદ કરી શકશો. જ્યારે આપણે મનોપથારી તો એ બધું યાદ કરી શકીએ. એક ડોસો મનોપથારી સૂતો હોય છે અને આખી જિંદગી કંજૂસ ડોસો હોય છે. આખી જિંદગી શું ભગવાન નામ લે કંજૂસ પાઈ ભીગી કરી હોય છે અને મનોપથારી છે બાર ઓસરીમાં પડ્યો હોય છે અને વિચારતો કે અમારા છોકરાઓ બધું મારું સાચવશે કે ભાઈ ખોઈ નાખશે આ લોકો સાચવશે. અને એટલામાં એક વાછરડું આવે છે. વાછરડું છે ને સાવેણી ચાવતું હોય છે. સાવેણી ચાવતું હોય એને છે ને જીવ બળે છે સારું ક્યારેક સાવેણી પેલું વાછરડું ખાઈ રહ્યું છે. આ લોકો અંદર બેઠા હતા ટીવી જોઈ રહ્યા છે એટલે બેઠો ચીમરાઈ રાખે કરે વાહ સા બોલી ના શકે. બીમાર હતો એટલે બોલી ના વાહ સા કંઈક બોલ્યો રાખે. એટલે છોકરાઓ બહાર આવ્યા કે આ બાપુજી શું બોલી રહ્યા છે. એટલે પછી મોટા છોકરાએ કીધું કે બાપુજી આખી જિંદગી વાસુદેવનું નામ નહીં લીધું ને વાસુદેવનું નામ લઈ રહ્યા છે વાહ સા. પણ બીજો કે ના આ બાપુજી કંઈક વસિયતનું કહેવા માંગે છે. આ વસિયતનું કંઈક કહેવા માંગે બોલી શકતા ડૉક્ટરને બોલાવે ને કે જો બાપુજી જતા રહે ને તો આ વસિયતની આપણે ખબર પડે કોની વાર કેટલા લેવા આપણે ખબર પડશે નહીં. એટલે ફટાફટ ડૉક્ટર બોલા કે મારા બાપાને બોલતા કરો. પેલો કે તારા બાપા બોલે એમ છે નહીં કે 2 મિનિટ 3 મિનિટ બોલે ને એટલું કરી આપો કે ભાઈ જો 10,000નું ઇન્જેક્શન આવશે ઇન્જેક્શન આપીશ તો 2-3 મિનિટ બોલશે પછી ઠોકી દો 10,000નું ઠોકી દો પણ બોલતા કરો. એટલે પેલા ડૉક્ટર 10,000નું ઇન્જેક્શન મારા દીને પછી પેલા બાપા બોલતા કે ડોબા પેલું વાછડું સાવેણી છે આવે છે બરાબર. એટલે છેલ્લે 10,000 ઇન્જેક્શન એ જ બોલવાનું આવે. જે તમે જીવનમાં કર્યું હશે એ જ તમને છેલ્લે યાદ આવવાનું છે. એટલે રાહ જોવી નહીં જ્યારથી મળે ત્યારથી ભગવાનની ભક્તિની શરૂઆત કરી. બાકી માયાનું આવરણ તો માયા તમને કોઈ છોડવાની છે. તમે જ્યારે સત્કર્મ કરવા બેસો તો કંઈક નું કંઈક અમે આજે કથા કરતા અમારા માઇકમાં વિઘ્ન આવ્યું એટલે સારા કામમાં 100 વિઘ્ન આવે બરાબર. એટલે પણ ના માયા જેવી છે જ્યાં તમે સારું કરવા છો ત્યાં 100 વિઘ્ન આવશે. પણ આપણે ભક્તિ કરી લેવી. એકવાર સુદામાજી છે સુદામાજી જતા હોય છે કૃષ્ણ ભગવાન જવાનું કહે છે કે મને તમારી યોગ માયાના દર્શન મને માયાના દર્શન કરાવો. ભગવાન કહે છે આપણે કંઈ માયાના દર્શન આપણે ચલો ગોમતીમાં સ્નાન કરી લઈએ. તો કે ના મને માયાના દર્શન કરાવો કે પછી સમય આવશે એટલે કરી દે. બંને નાવા માટે પડે છે અને એટલામાં એકદમ પૂર આવી જાય છે અને સુદામાજી ખેંચાતા બીજા ગામ જતા રહે બીજા ગામ ત્રીજા ગામ જતા રહે છે. માંડ એક ઝાડ પકડી જાય છે અને ઝાડ પકડીને પછી કિનારે ચડી જાય છે અને કિનારે જાય છે ત્યાં ગામના લોકો ભેગા થયેલા છે. ગામના લોકો એક સુંદર હાથણી સળગાવેલી છે. એ હાથણીએ સુદામાજીના ગળામાં ફૂલોની માળા નાખી દીધી. બધા તાળીઓ પાડવા માંડ્યા. સુદામાજી કે આ બધું શું થઈ રહ્યું છે મને કંઈ ખબર નથી પડી રહી શેના માટે બધા ભેગા થયા છે. એટલે ગામના લોકો કહ્યું જો ભાઈ અમારા ગામના જે રાજા છે એ મૃત્યુ પામે છે અને અમારા ગામમાં નિયમ છે કે જેના ગળામાં આ હાથની હાર નાખી દે ને એ નવો રાજા થાય. એટલે તમે હવે અમારા નવા રાજા છો. તમારે સીધું રાજ્ય જ ભોગવવાનું છે. રેડીમેડ રાણીઓ રેડીમેડ છોકરાઓ રેડીમેડ રાજ્ય તમારે સીધું જઈને ગાદીએ બેસી જવાનું છે ભોગવવા માંડવાનું છે. એટલે કે તો આ તો મજા પડી ગઈ. એટલે સીધા પેલા જઈને બેસી ગયા. થોડા દિવસ તો રાજપાટ ભોગવ્યું પણ અચાનક રાણી મરી ગઈ. તો રાણી મરી ગઈ ને તો બધા રોવા માંડ્યા. તો સુદામાજી રોવા માંડ્યા. તો પેલા કે તમે રડશો નહીં. તો કેમ કે અમારા ગામમાં નિયમ છે. કે શું નિયમ છે કે સતી પાછળ સતો થવાનું. તો કે આવો નિયમ તો કે તમને હાથની વાળો નિયમ પસંદ આવ્યો ને તો કે હવે તમારે સતાય થવું પડશે. એટલે પણ નથી થવું કે ના એમ કઈ બધા લાકડીઓ મારી ચિતા ઉપર ચડે બધા ચારે બધી લાકડીઓ મારી એટલે દોડતા તો ગમે તેમ બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા અચાનક પાણીથી બહાર નીકળ્યા અને પાણીથી બહાર નીકળ્યા કૃષ્ણ ભગવાન પેલી ધોતીની પાટલી વાળી રહ્યા હતા અને કીધું કે શું થયું. તો સુદામાજી કે આ બધું મેં જોયું શું હતું કે તે જે જોયું ને એ જ માયા હતી. જે જોયું ને એ માયા હતી. એટલે માયા તમને છોડતી નથી. આગળ ત્રીજા સ્કંદની શરૂઆતમાં વિદુરજીની કથા છે કે ભગવાન વિદુરજીને ત્યાં વગર આમંત્રણે ભાજી ખાવા ગયા હતા. જ્યારે કૌરવોએ પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો ને એટલે વિદુરજીએ મનમાં વિચાર કર્યો કે આ દુષ્ટોના સંગમાં હું રહીશ ને તો મારી બુદ્ધિ પણ બગડી જશે. મારે આ લોકોને સંગતમાં રહેવું નથી. હું મારી જરૂરિયાત ઓછી કરી દઈશ. એટલે વિદુરજી છે રાજમહેલનો ત્યાગ કરીને નીકળી ગયા. એમની પત્ની સુલભા પણ રાજમહેલનો ત્યાગ કરીને નીકળી ગયા. 2 જણા નીકળ્યા અને નદી કિનારે આવીને ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. આ વાતની ખબર ધૃતરાષ્ટ્ર પડી. ધૃતરાષ્ટ્રે મનમાં વિચાર કર્યો કે મારો ભાઈ છે એ કોઈ પણ જાતની સાધન સામગ્રી લીધા વગર જતો રહ્યો છે અને ક્યાંક એને જરૂરિયાતો પડે અને ગામમાં ભીખ માંગવા માટે નીકળે તો મારું ખરાબ દેખાય કે ભાઈ રાજાનો ભાઈ છે અને ગામમાં ભીખ માંગવા માટે નીકળ્યો છે. આવું વિચારીને ધૃતરાષ્ટ્રે છે ને બધું સીધું સામગ્રી ભરીને ગાડા ભરીને એમને મોકલી કે વિદુરજી માટે
અને વિદુજીને કીધું કે તમારે જે જોઈતું એ લઈ લો. વિદુજીને તો કંઈ જોઈતું નથી, પણ એમને વિચાર કર્યો સુલભાને શું ઈચ્છા છે. તો સુલભાજીને કીધું કે ભાઈએ સીધું સામગ્રી મોકલી છે, તમારે જે જોઈતું હોય લઈ લો, બાકી પાછું મોકલી દો. સુલભાજી કે આપણે આપણી જરૂરિયાતો ઘટાડી દઈશું, આપણે તાંદર જઈ ભાજી ખાઈને જીવશું, પણ આપણે આ દુષ્ટનું અન્ન ખાવું નથી. અને બધી સાધન સામગ્રી પાછી બંને પતિ પત્ની નદી કિનારે ઝૂંપડી બાંધીને રહી રહ્યા. બાલકૃષ્ણની રોજ સવારે સેવા કરે છે. એમને અહીંયા દિનચર્યા લખી છે કે રોજ સવારે ભગવાન સમક્ષ કીર્તન કરે છે 3 કલાક, પછી કીર્તન બાદ પછી 3 કલાક સુધી કથા કરે છે. એક વિષ્ણુ સહસ્ત્ર નામ એક તુલસી ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે. ભગવાન આરોગી રહ્યા છે, હું જમાડી રહી છું, એવી રીતે ભગવાન સુલભાજી એમને જમાડે છે. એટલે આખો દિવસ જપ તપ ધ્યાન સેવામાં પસાર કરે. સુંદર આખો દિવસ સેવા કરતા હોય. આ રીતે 12 વર્ષ વીતી ગયા. અને એક દિવસ વિદુરજી નદી કિનારે ગયા છે અને આ બાજુ કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ વિષ્ટિ કરવા માટે, સંધિ કરવા માટે આજે આવવાના છે. એટલે ધૃતરાષ્ટ્રએ અને દુર્યોધને આખું નગર શણગાર્યું હતું. આખું નગર એમના સ્વાગત માટે શણગાર્યું. એટલે ગામના લોકોને ખબર પડી ગઈ હતી કે દ્વારકાધીશ આવવાના છે. ગામના લોકો વાતો કરતા હતા નદી કિનારે. અને આ વાતની ખબર વિદુરજીને પડી. વિદુરજી ઘરે આવ્યા અને ઘરે આવીને સુલભાજીને કીધું કે દેવી દ્વારકાધીશ પધારવાના છે. બધા કહે છે કે એ તો વિષ્ટિ કરવા માટે, સંધિ કરવા માટે આવવાના છે, પણ મને તો એવું લાગે છે એ આપણા માટે આવી રહ્યા છે. કારણ કે શાસ્ત્રોમાં લખ્યું કે તમે જેની સેવા કરો, આપણે 12 વર્ષથી બી સેવા, એટલે મને તો એવું લાગે છે કે એ આપણા માટે આવી રહ્યા છે. સુલભાજી પણ હર્ષિત થઈ જાય છે અને હર્ષિત થઈને ખુશ થઈને પછી વિદુરજીને પૂછે છે કે હે નાથ, તમારો પ્રભુ જો કંઈ પરિચય છે ખરો? તો કે હા, હું જ્યારે પણ એમને પ્રેમથી બોલાવું છું ત્યારે એ મને કાકા કહીને બોલાવે છે. એટલે સુલભાજી કે બસ હવે મારી એક જ ઈચ્છા છે કે દ્વારકાધીશ મારા ઘરે પધારે અને હું એમને જમાડું અને મારા હાથે જમે. વિદુરજી કહે છે હું એમને આમંત્રણ આપીશ તો એ જરૂર આવશે, પણ આપણા ઘરમાં ક્યાં એવી સગવડ છે? દ્વારકાધીશો 56 ભોગ જમે છે, બરાબર? અને આપણે એમને બોલાવીશું તો ભગવાનને કષ્ટ પડશે, એટલે આપણે એમને બોલાવવા નથી. આપણે ભગવાનના સુખનો વિચાર કરવાનો છે. આપણે તો ગરીબ છીએ. સુલભાજી કહે છે કે હું ગરીબ છું એમાં કંઈ મારો વાંક નથી, હું ગરીબ છું એમાં મારો વાંક નથી. અને ભગવાનને તો ગરીબી વધારે પ્રિય છે. ભગવાન તો દરિદ્ર નારાયણના ત્યાં પહેલાં જાય છે. એટલે મારા ઘરમાં ભલે એમના માટે કોઈ સુખ સગવડ ના હોય, પણ મારા મનમાં શુદ્ધ પ્રેમ છે, હું એમને પ્રેમથી જમાડીશ, તમે એમને બોલાવો. વિદુરજી કહે છે આપણે ત્યાં એમને બોલાવવા નથી, આપણે જ્યારે સમય આવશે ત્યારે બોલાવો. હા, હું તમને ચોક્કસ કાલે આવવાના છે દ્વારકાધીશ, હું તમને રથયાત્રાના દર્શન કરવા માટે લઈ જઈશ. એમને રથ આવશે, એ રથની યાત્રાના દર્શન કરવા માટે હું તમને કાલે લઈ જઈશ. અને બીજા દિવસે સવારે ભગવાન આવવાના છે. નગરમાં બંને બાજુ, રસ્તા ઉપર બંને બાજુ ભીડ જામી છે. દ્વારકાધીશનો રથ આવી ગયો છે અને ભીડમાં વિદુરજી સુલભાજી પણ ભગવાનના દર્શન કરવા માટે ગયા છે. ભગવાને નજર નીચી રાખી, નજર કોઈને આપતા નથી, નજર નીચી રાખીને આવી રહ્યા છે. એટલે વિદુરજી અને સુલભાજીના મનમાં એમ થાય છે કે ભગવાન, અમે તમારી 12 વર્ષથી સેવા કરી છે, શું તમે અમને નજર પણ નહીં આપો? અમને નજર આપો તો પણ ઘણું છે. દ્વારકાધીશ નજર નીચી રાખી, પણ જેવા એમની નજીક રથ પહોંચે ત્યારે દ્વારકાધીશ નજર ઊંચી કરે. નજર ઊંચી કરીને વિદુર અને સુલભા સામે જોઈએ, વિદુર અને સુલભા હરખાઈ જાય છે કે અમારો જન્મ મારો સફળ થઈ ગયો, અમારું જીવન સફળ થયું, ભગવાન અમને નજર આપી દીધી. એ સમયે ભગવાને ઈશારો કર્યો હતો કે હું તમારે ત્યાં જમવા આવવાનો છું, પણ આ લોકો ખુશીમાં સમજી શક્યા અને હરખાતા ઘરે જતા રહ્યા. ભગવાન ગયા છે ધૃતરાષ્ટ્ર પાસે અને ધૃતરાષ્ટ્રને અને દુર્યોધનને સમજાવે છે. એટલે એમનું સ્વાગત, આવો દ્વારકાધીશ, દ્વારકાના રાજા આવો. એટલે કહે છે કે હું આજે દ્વારકાનો રાજા કે દ્વારકાધીશ થઈને નહીં, પણ આજે હું દૂત થઈને આવ્યો, વિષ્ટિકાર થઈને આવ્યો છું, હું સંધિ કરવા માટે આવ્યો. તમે ભલે એમનું અડધું રાજ્ય ના આપો તો કંઈ વાંધો નહીં, પણ તમે ખાલી 5 ગામડા આપી દો. 5 ગામડા આપશો પાંડવો તો પણ હું એમને સમજી લઈશ. પણ દુષ્ટ છે દુર્યોધન, એની બુદ્ધિ વધારે બગડી છે. એટલે એ વધારે કટુ વચન બોલ્યો અને એમને કીધું કે આ રીતે પાંડવોને કીધું કે આ રીતે ભીખ માંગવાથી રાજ્ય મળશે નહીં. એમને જો રાજ્ય જોઈતું હોય તો અમે જો યુદ્ધ કરે, યુદ્ધ કર્યા વગર હું 100ની અણી જેટલી જમીન આપવા માટે પણ તૈયાર નથી. આવી રીતે કે એટલે ભગવાનને ગુસ્સો આવે, ભગવાન સભાનો ત્યાગ કરીને ચાલવા લાગે છે. ધૃતરાષ્ટ્ર વચમાં ધૃતરાષ્ટ્ર કહે છે કે તમે ભાઈઓના ઝઘડામાં ના પડશો, મેં તમારા માટે 56 ભોગ બનાવડાય, તમે 56 ભોગ આરોગો. ભગવાન ઘસીને ના પાડે, મારે તમારે ત્યાં જમવું નથી, મારે તમારે ત્યાં જમવું નથી એવું કહે છે. બીજા બધા રાજાઓ ઓળખાઈ જાય છે કે કદાચ આજે અમને લાભ મળી જાય ભગવાનને જમાડવાનો. એટલે બધા રાજાઓ કહે છે કે તમે અમારા ત્યાં જમો, ભગવાન બધાને ના પાડે. એટલે છેડે દ્રોણાચાર્ય કહે છે કે પ્રભુ તમને એમના ઘરે જમવામાં હરકત હોય તો હું તો બ્રાહ્મણ છું, મારા ઘરે જમી લો. ભગવાન કહે કે હું તમારે ત્યાં પણ નહીં જમું, પણ આજ મારો ભક્ત છે નદી કિનારે ઝૂંપડી બાંધીને એના ઘરે મારે જમવા જવું છે. એટલે દ્રોણાચાર્ય સમજી ગયા કે અમે વેદ સંપન્ન બ્રાહ્મણો રહી ગયા અને વિદુરજી આજે ફાઈ ગયા છે. વિદુરજી ફાઈ ગયા છે અને વિદુરજીના ત્યાં ભગવાન દ્વારકાધીશ આવ્યા છે. ઝૂંપડીની અંદર બેઠા બેઠા પતિ પત્ની કીર્તન કરી રહ્યા છે. કીર્તન ભક્તિ ભગવાનને સૌથી વધારે પ્રિય છે, બરાબર? કીર્તન ભક્તિ ભગવાન સૌથી વધારે, બંને પતિ પત્ની કીર્તન કરી રહ્યા છે અને બહાર ભગવાન શાંતિ પાસે થોડી વાર કીર્તન સાંભળ્યું. આપણે પણ એકાદું કીર્તન લઈએ, બરાબર? આ કીર્તન નરસૈયા વાળું લેવું છે. જો નરસિંહના કેટલા કામ કર્યા ભગવાનને ખબર છે?
52 અમે ઘણી જગ્યાએ છે ને બધા અમને કહે કે આ તો નરસિંહના સ્વામી નરસિંહ મળે, નરસિંહ ફળે, આપણને ફળે ને આપણને મળે નહીં. હું હંમેશા બધાને કહું છું કે નરસિંહ સ્વામી આપણને મળે છે, આપણને ફળે છે, પણ નરસિંહમાં આપણામાં ભેદ જ છે કે નરસિંહે ઉતાર્યા હતા અને આપણે ઉતાર્યા નથી. એના 52 કર્યા, આપણા 52 નથી કર્યા, આપણા 52 થી વધારે કર્યા છે. આંખ બંધ કરીને આપણે વિચારીએ તો ને આપણી બધી આદત શું ભૂલી જવાની, બરાબર. બાકી ભગવાન એમના માટે આવે તો આપણા માટે આવે જ છે, બરાબર. નરસિંહ ગાય છે, શું ગાય છે? તારું છે આસરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા. તારો છે આસરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા બંસી બંસી. એ તારે આધારે તરી જાવું ભવ પાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા. તારે આધારે તરી જાવું ભવ પાર, કૃષ્ણ કનૈયા બંસી. એ આંગણીએ અવસર આવ્યો મહારાજ, આંગણીએ અવસર આવ્યો. એ જોજે લૂંટાય ના લોકો માલા, જોજે લૂંટાય ના. અરે લાજ જશે મારી તો તું છે ગુનેગાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા. આ લાજ જશે મારી તો તું છે ગુનેગાર, કૃષ્ણ કનૈયા. તારો છે આસરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા. તારો છે નિર્ધન નરસૈયો ને વે વૈ ધનવાન, નિર્ધન નરસૈયો એ તારે સાચવવાના મોભો ને માન, તારે સાચવવાના મોભો. એ જાળવજે મારો તું વટને વ્યવહાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા. એ જાળવજે મારો તું વટને વ્યવહાર, કૃષ્ણ કનૈયા. તારો છે આસરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા. તારો છે આસરો ને તારો આધાર. એ ભરી સભામાં દ્રૌપદી પુકારે, ભરી સભામાં દ્રૌપદી. એ વેલેરા આવો મારા ઓ બળવીરે, વેલેરા આવો મારા ઓ બળ. પૂરાતા ચીર તમે 999, પૂરાતા ચીર તમે 999. એક તું તાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા. 99 નો એક તું તાર, કૃષ્ણ કનૈયા બંસી. તારો છે આસરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા. તારો તું છે દયાળુ પ્રભુ, દયાનો ભંડાર છે. તું છે દયાળુ પ્રભુ, દયાનો ભંડાર. એ ગોકુળમાં ગાયો ચારી, ગોપાળ ગોવાળ છે. ગોકુળમાં ગાયો ચારી, ગોપાળ ગો. એ આવીને લેજે તું મારી સંભાળ, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા. રે આવીને લેજે તું મારી સંભાળ,
છે આસરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા, તારો છે આસરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા, બોલી કૃષ્ણ કનૈયા લાલ. પૂર્યા હતા ચીર તમે 999 એક તુતાર પ્રભુ. જો આ જયારે દુશાસન સાડી ખેંચતો હતો ને એટલે ખેંચતા ખેંચતા થાકી ગયો કે સાડી હે કે નારી है, नारी है કે साड़ी है, પણ નહીં ये साड़ी है કે નહીં ये नारी है, ये तो हमारे बाके बिहारी है. આ ભગવાનનો વસ્ત્રાવતાર હતો. આ ભગવાનનો વસ્ત્રાવતાર, ભગવાનના અનંત અવતાર છે. આ તો ભાગવતમાં ખાલી 24 કથા છે, 24 અવતારની કથા આપે છે. પણ ભગવાને અનેક અવતારો લીધા છે, પણ કોઈ ચોક્કસ હેતુ માટે ભગવાને અવતાર લીધો હોય એટલે એને અંશાવતાર કહેવાય. અને એક પૂર્ણ અવતાર જે અનંત સમય સુધી ચાલવાનો એવો કૃષ્ણ અવતાર, રામા અવતાર, બરાબર. એટલે અમુક અંશાવતાર છે, અમુક પૂર્ણ અવતાર છે. પણ ભગવાને અનેક અવતારો લીધા. ભગવાન આપણા માટે કયા રૂપે આવીને જતા છે આપણને ખબર પડતી નથી, પણ આવે છે ખરા, આપણો મનોરથ પૂરો કરે છે. એટલે આ ભગવાનનો અંશાવતાર, વસ્ત્રાવતાર હતો. 12 સરસ બધા કીર્તન સાંભળતા હોય છે. કીર્તન પૂરું થાય છે એટલે પછી દ્વારકાધીશ ઝૂંપડીનો દરવાજો ખટકાવે છે. હવે જેનું ભજન કરતા હોય એની દરવાજો ખોલે, એ જ સામે આવીને ઉભો રહે તો કેવી હાલત થાય. એટલે વિદુરજીએ દરવાજો ખોલ્યો અને ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા. કહે છે કે બંને પતિ પત્ની એ ભગવાનના દર્શનમાં એવા લીન થઈ ગયા કે ભગવાનને આવો કહેવાનો પણ વિવેક ભૂલી ગયા. ખાલી દર્શન કરતા ભગવાનને પી ગયા કે ભગવાનના દર્શન જ કરીએ, બધો વિવેક ભૂલી ગયા કે આવો અંદર બેસે એવું પણ કહેવાનું ભૂલી ગયા. ભગવાન જાતે આવ્યા છે અને ખાટલો ઢાળીને બેઠા છે અને વિદુરજીનો હાથ પકડીને બેસાડ્યા છે. અને પછી કીધું કે મને ભૂખ લાગી, મને જમવાનું. બંને પતિ પત્ની સંકોચાય છે કે ભગવાનને ભાજી કેવી રીતે આપી. ભગવાનને ભાજી કે તો 56 ભોગ જમે છે. એટલે વિદુરજી પૂછે છે કે પ્રભુ તમારા માટે દુર્યોધન ધૃતરાષ્ટ્રે 56 ભોગ બનાતા, તમે ત્યાં જમીન નથી આવ્યા? તો કે કાકા તમે જેના ઘરનું ના ખાવ એના ઘરનું હું કહી શકું, તમે જેના ઘરનું ના ખાવ એના ઘરનું હું કહી શકું. મેં ત્યાં ખાધું, મને ભૂખ લાગી છે. બંને પતિ પત્ની સંકોચાય કે કેવી રીતે આ લોકોને આપી. ભગવાન જાતે ઉભા થાય ચૂલા ઉપરથી ભાજી લઈને ખાઈ લે છે. એટલે હું તમને કહું છું કે ભગવાનને તમે છે ને ખાલી ભાવથી બોલાવો ને તો આવે છે. દુર્યોધન કા મેવા ત્યાગી શાક વિદુરગર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન ખાલી ભાવ જોવે, ભાવના ભૂખ્યા છે. એટલે ભગવાન આયા વગર આમંત્રણે. એટલે આપણા ત્યાં પણ વગર આમંત્રણે આવી શકે છે. જો વિદુરજીને ત્યાં જાય તો આપણા ત્યાં પણ આવવા જોઈએ ને, પણ આપણો ભાવ તો એટલો હોવો જોઈએ. 12 વર્ષ તપ કરવું પડે તો ભગવાન આવે. ભગવાન વિદુરજીએ વાંચી, વિદુરજીને ખબર પડે છે કે ભગવાને કૌરવોને ત્યાં પાણી પણ પીધું નથી. એટલે ચોક્કસ હવે કૌરવોનો વિનાશ થશે, કૌરવોનો વિનાશ ચોક્કસ થશે, આવો મનમાં વિચાર કરે છે. એટલે ફરીથી જો વિદુરજીએ છે ને કૌરવોનો ત્યાગ કર્યો હતો, પણ મનથી ત્યાગ કર્યો નહોતો. મનથી એમનું સારું છે. આપણે પણ કોઈની જોડે ના બોલીએ કંઈ વાંધો નહીં, પણ આપણે એનું ખરાબ ના વિચારવું. આ ખરાબ નથી, એમનું વિચાર કે આમનું સારું થાય. એટલે કૌરવનું સારું થાય એના માટે વિદુરજી ફરીથી કૌરવ પાસે જાય છે કે લાય હું ફરીથી ધૃતરાષ્ટ્રને કૌરવોને સમજાઈ જઉં. એટલે વિદુર કાકા આવ્યા છે અને ધૃતરાષ્ટ્રને સમજાવે છે. અને જે વિદુર કાકા અહીં ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ આપે છે એને એ મહાભારતના ઉદ્યોગ પર્વમાં કથા આવે છે અને એને વિદુર નીતિ કીધી છે. વિદુર 28 શ્લોકમાં ભગવાને વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવ્યું છે. ધૃતરાષ્ટ્રને કહે છે કે જો ભાઈ વંશનું ખૂબ પાપ ભેગું થાય ને ત્યારે એક દુરાચારી પાપાચારી પુત્ર પેદા થાય છે. અને આપણો જે વંશો જે દુર્યોધન છે ને એ આપણા કુળનું પાપ છે. તું એ વાતોમાં ના આવીશ. પણ ધૃતરાષ્ટ્રને આવી રીતે સમજે. ધૃતરાષ્ટ્ર કહે છે કે મને ખબર છે, પણ જ્યારે દુર્યોધન મારી સન્મુખ આવે છે ત્યારે મને આ જ્ઞાન રહેતું નથી. પુત્ર મોહમાં હું ફસાઈ જઉં છું. આ રીતે વાતચીત થતી હોય છે. એટલામાં એક દૂત જઈને દુર્યોધનને કહી આવે છે કે કાકા આવ્યા, વિદુર કાકા આવ્યા છે અને ધૃતરાષ્ટ્રને આ બધું સમજી રહ્યા, તમારા વિરુદ્ધની ચડામણી કરી રહ્યા છે, તમારા વિરુદ્ધની ચડામણી કરી આવ્યું. એમના કાનમાં શબ્દો પડ્યા એટલે દુર્યોધને કીધું કે વિદુરજીને અત્યારે સભામાં હાજર કરો. સભામાં લઈ આવ્યા પછી વિદુરજીનું અપમાન કર્યું છે, એમની નિંદા કરી છે. પણ વિદુરજી આંખો બંધ કરી આંખો નીચે રાખીને બધી નિંદા સહન કરી જાય છે. વિદુરજીમાં એટલી પણ તાકાત હતી કે આંખ ઊંચી કરીને ખાલી દુર્યોધન સામે જોયું, દુર્યોધનને બાળીને ભસ્મ કરી શકતા હતા. એટલે એમને માં તાકાત હતી. પણ સજ્જનો એની પોતાની તાકાતનો દુરુપયોગ ના કરે એટલે એમણે કશું બોલ્યા નહીં, સામે પ્રતિકાર ના કરે. દુર્યોધન કીધું આમને ધક્કા મારીને તમે બહાર કાઢી મૂકો. ધક્કા બીજા દૂતો મારે એના પહેલા વિદુરજી આજે બહાર નીકળી ગયા છે. અને વિદુરજી બહાર નીકળ્યા ત્યાં ફરીથી એમને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. દ્વારકાધીશ ફરીથી બહાર મળ્યા અને એમણે કીધું કે હવે તમે તીર્થયાત્રાએ જાઓ, તમે તીર્થયાત્રાએ જાઓ, તમારા પુણ્યના પ્રતાપે આ કૌરવો બચી રહ્યા હતા, હવે મારા લોકોનો વિનાશ કરો છો. હવે તમે અહીંથી તીર્થયાત્રાએ જતા. જો દરેક ઘરમાં એક પુણ્યશાળી આત્મા હોય પણ એની જ બધા આપણે અવગણના કરતા હોઈએ. નોર્મલી અમુક બહેનો હોય એની બહુ અવગણના, બીજા ગમેલી ભક્તિ કે એની અવગણના જ થતી હોય, બરાબર. અને એના પુણ્યના પ્રતાપે એક જણના પુણ્યના પ્રતાપે આખું ઘર ટકી રહ્યું હોય પણ આપણને ખબર હોય નહીં. અને એ જ વ્યક્તિને સૌથી વધારે ઘરમાં દુઃખી થતું હોય.
એટલે